નડિયાદમાં ધર્માંતરણને લઈને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી, જેમાં સ્ટીવન મેકવાનના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. મિશન રોડ પર આરોપીનું ગેરકાયદેસર બાંધકામ જે હતું તેને તોડી પાડવામાં આવ્યું. સ્ટીવન મેકવાન આદિવાસીઓનું ધર્માંતરણ કરાવતો હતો. કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, આખરે સ્ટીવન મેકવાન પર કાર્યવાહી કરવામાં આવી છે, તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં અન્ય શું કાર્યવાહી કરવામાં આવી શકે છે? જી કરુણેશ. જી પ્રીતિ, તો આ સમગ્ર જે ઘટના છે એ 9 તારીખની ઘટના હતી, જેમાં અત્યારે જી પ્રીતિ 9 તારીખની આ ઘટના હતી, જેમાં ધર્માંતરણનું મસ્ત મોટું રેકેટ નડિયાદમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું. આ જે ધર્માંતરણનું રેકેટ છે તે ઝડપ્યા બાદ સ્ટીવન જે મેકવાન હતો તે અહીંયા આગળ આ જ જગ્યા ઉપર મિશન રોડની આ જે જગ્યા છે ત્યાં મસ્ત મોટું ધર્માંતરણનું રેકેટ ચલાવી રહ્યો હતો. અને આ જગ્યા ઉપરથી જ્યારે હિન્દુ ધર્મ સેનાએ રેડ પાડી ત્યારે અહીંયા આગળથી લગભગ 50 જેટલા લોકો જે હતા અલગ અલગ વિસ્તારોમાંથી, એટલે કે દાહોદ, આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આ તમામ વિસ્તારોમાંથી આ જગ્યા ઉપર જે 20 થી 22 વર્ષના યુવક યુવતીઓ હતા અને આ ઉપરાંત લગભગ સગીરાઓ પણ, સગીર વયના લોકો પણ 9 જેટલા હતા. એમને સેના દ્વારા આ સમગ્ર જે રેકેટ છે તે રેકેટનો ઉજાગર કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા. જે સ્ટીવન પરમાર છે તે સ્ટીવન પરમારના જે અકાઉન્ટમાં વિદેશી ફંડિંગ થતું હોય તે પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. લગભગ 1.32 કરોડ જેટલું વિદેશી ફંડિંગ તેમને થયું હોય તે પ્રકારના અહીંયા આગળ ખુલાસા થયા છે. આ સમગ્ર મામલે આગળ પોલીસ વધુ કાર્યવાહી કરે છે, પરંતુ હાલ સમગ્ર મામલાને લઈને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આ જે મિશન રોડની આ જે જગ્યા છે કે જે જગ્યા ઉપર ધર્માંતરણનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું એ જગ્યા ઉપર હાલ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અત્યારે આપણી સાથે જે હિન્દુ ધર્મ સેનાના જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે રાજનભાઈ ત્રિપાઠી તે જોડાયા છે. રાજનભાઈ, શું હતું આ સમગ્ર રેકેટના હાલ શું કાર્યવાહી? આ સમગ્ર રેકેટમાં સ્ટીવન મેકવાન નામનો એક વ્યક્તિ વિદેશથી ફંડ લઈને અહીંયા આદિવાસી દીકરાઓને બોલાવડાવીને લાલચ આપીને પૈસા આપીને એમનું ધર્મ પરિવર્તન કરાવતો હતો. એટલે અહીંયા આ એ જગ્યા છે કે જ્યાં એને હોલ બનાવ્યો હતો, 20 પંખા નાખ્યા હતા, કુલર મૂક્યા હતા, કુંડીની 2 મોટરો હતી, ગેરકાયદેસર પરવાનગી વગર એણે બાંધકામ કર્યું હતું. મહાનગરપાલિકાને અમે અરજી આપી હતી, એની ખરાઈ કરીને 15 દિવસ પહેલા નોટિસ મારી હતી, એને કોઈ જવાબ ના આપ્યા. ઘર માલિક પણ જવાબ નથી આપતો. 15 દિવસથી કોઈ અત્તો પત્તો નથી, એને કોઈ ખુલાસા નહીં કર્યા. એટલે ઘર માલિક પણ શંકા દાયરામાં છે. એટલે સમય પૂરો થતા કોઈ જવાબ ના હતા. મહાનગરપાલિકાએ વધારાનું દબાવ એનું તોડી નાખ્યું છે. એટલે ભવિષ્યમાં પણ જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે. બાકી બુલડોઝર આવા કોઈ પણ રેકેટ પકડાશે એના ઘર પર બુલડોઝર આ રીતે જ ચાલશે. હવે જે સ્ટીવન પરમાર જે મુખ્ય જે આરોપી હતો અને 2 આરોપીઓ હતા, આ આરોપીઓને વિદેશી ફંડિંગ પણ થતું હતું, તે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હા, વિદેશી ફંડિંગ એની જોડે 1 કરોડ. તો ધર્માંતરણને લઈને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી, કારણ કે છેલ્લા 15 દિવસથી જે ધર્માંતરણનો આરોપી છે સ્ટીવન મેકવાન અને તેના 2 સાગરીતો તે ફરાર છે. અહીંયા 15 દિવસ પહેલા નોટિસ પણ લગાવવામાં આવી, તેમ છતાં મકાન માલિકે પણ કોઈ જવાબ ન આપતા આખરે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. અને ત્યાંના જે કાર્યકર્તા છે, પ્રમુખ છે, તેમનું એ પણ કહેવું છે કે જે પણ આવી ગેરરીતિઓ સાથે સંકળાયેલા હશે, આવા ગેરકાયદેસર કામ સાથે સંકળાયેલા હશે, તેની સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે.